ધોરણ 10 વિજ્ઞાનમાં આપણે વિભાગ એ માટે મોસ્ટ એમપી ટોપિક જોતા હતા. એમાં આજે આપણે 8મું ચેપ્ટર જોઈએ, આનુવંશિકતા અને ઉદ્વિકાસ. આગળના 7 ચેપ્ટર પ્લેલિસ્ટમાંથી મળી જશે તમને. વિભાગ એમાં જે ખાલી જગ્યા, ખરા ખોટા, MCQ આવે છે એના માટે કઈ શું છેલ્લા ટાઈમે રિવિઝન માટે વાંચવું એ આપણે જોઈએ છીએ. તો 8મું ચેપ્ટર છે. એમાં સૌથી પહેલાં છે જનીન. તો એ શું છે? ડીએનએનો ખંડ ખાલી જગ્યામાં પૂછાય. ડીએનએનો ખંડ ખાલી જગ્યા છે તો શું આવે? જનીન. ત્યાર પછી આનુવંશિકતા, જો જનીન વિદ્યા. કર્ણપલ્લવનો જે નીચેનો ભાગ છે એને શું કહેવાય? તો કે કાનની બૂટ. કાનની બૂટ છે એ શું છે? તો કે એક આનુવંશિક લક્ષણ છે. જે લક્ષણનો પ્રભાવ વધારે એને શું કહેવાય? પ્રભાવી લક્ષણ. જે લક્ષણનો પ્રભાવ વધારે એ છે પ્રભાવી લક્ષણ. જે લક્ષણનો પ્રભાવ ઓછો એ પ્રચ્છન્ન લક્ષણ. લક્ષણો જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે. મગરના ઈંડા છે, મગરના ઈંડા એ ઊંચા તાપમાને નર, અને જો મગરના ઈંડા નીચા તાપમાને તો કે માદા. આ વસ્તુ યાદ રાખજો. પુરુષના શુક્રકોષો 2 પ્રકારના હોય છે, એક્સ અને વાય. આનુવંશિકતાનું સૌ પ્રથમ અભ્યાસ કોને કરેલું હતું? તો કે મેન્ડલે. કોને? મેન્ડલે. ખાલી જગ્યામાં પૂછાય. વારસાગત માહિતીની અભિવ્યક્તિ એટલે ડીએનએ. બરાબર? વ્યાખ્યા તરીકે પૂછાય. દૈહિક કોષોમાં લિંગી રંગસૂત્રોની જોડ કેટલી હોય છે? તો કે 1. અને પ્રજનન કોષમાં લિંગી રંગસૂત્રોની જોડ છે એ કેટલી હોય છે? તો એમાં પણ આવશે 1. અને છેલ્લે છે મનુષ્યમાં રંગસૂત્રની જોડ કેટલી હોય છે એમ પૂછાય તો 23. આ વસ્તુ યાદ રાખજો, ખાલી જગ્યામાં પૂછાય. તો હવે નેક્સ્ટ વિડીયોમાં 9મા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.